આપણે ફાઇનલી પહોંચી ગયા છે કે ભાઈ જ્યાં ફટાકડાનું આયોજન થાય છે ત્યાં અહીં ફટાકડા ખોલવાની સખત મનાઈ છે. એના માટે અહીંયા તમારે જોવું હોય અંદર ત્યાં તાજના ઓલા જે લવિંગિયાની સળ આવે છે, કુકડા છાપ જે લવિંગિયા જે બહુ પ્રખ્યાત છે, મોટામાં મોટી ફૂલઝરી મને તો આ જ લાગે છે. એક પછી એક 12 ધડાકા ફૂટે છે. ઝાડુઈ થાય ને ચકેડી થાય, ભમેડ, એટલે ટૂંકમાં 340 રૂપિયાનું લાસ્ટ પ્રાઇસ છે. થોડો ઓછા ને કાગળિયા વધુ થાય ને એ ટાઈપના ફટાકડા છે. એટલે જે વહેલા તે પહેલાના ધોરણે આ બધા ફટાકડામાં એવું હોય છે, કઈડે બઈડે નહીં ને હોય તો વાંધો નહીં. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે તમારું ફરીથી એક આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. તો ફ્રેન્ડ્સ, આની પહેલાં આપણે ધોરાજીમાં જ્યાં સસ્તા ફટાકડા મળે છે તેનો એક વિડીયો અપલોડ કરેલો હતો. તેમાં ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ જ્યાં જૂનાગઢમાં સસ્તા અને રાહત ભાવે ફટાકડા મળતા હોય એવી જગ્યાનો એક તમે વિડીયો લાવો અમારા માટે. તો આપણે ફાઇનલી એવી જગ્યા ગોતીને લાવ્યા છે કે ભાઈ જૂનાગઢમાં જ્યાં સસ્તા ફટાકડા મળે છે. એટલે કે આપણે આવી ગયા છે ગોકુલેશ ફટાકડા મેગા મોલ કેમ્પમાં, જ્યાં ખરેખર બહુ સસ્તા અને સારા ફટાકડા તમને જોવા મળી જશે. ને આ ગોકુલેશની વાત કરું તો આ એ જ ગોકુલેશ છે જે પેલા ઝાંઝરા રોડ ઉપર જે આની ગૌશાળા છે ગોકુલેશ નામની, ત્યાં ફટાકડા મેગા મોલ થતો હતો. આ વખતે જગ્યા ચેન્જ થઈ ગઈ છે. ને સૌપ્રથમ તો તમને એડ્રેસ જણાવું તો આ છે ઝાંઝરા બાયપાસ રોડ, સામે છે ડીમાર્ટ ને એની જ સામે છે વૃંદાવન ફાર્મ. ત્યાં ગોકુલેશ ફટાકડા મેગા મોલનો કેમ્પ આયોજન થયો છે આ વખતે. તો આ વિડીયોમાં બધી જ તમને ડિટેલ જોવા મળશે, જેમ કે ફટાકડાની પ્રાઇસ શું છે, કંપની કઈ છે અને સુવિધા કઈ કઈ અહીંયા તમને જોવા મળી જાય છે, પાર્કિંગની ને વગેરે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ રહેજો ને જેમ બને એમ આ વિડીયોને શેર કરજો. ને ધોરાજીના વિડીયોને જેટલો જ તમે પ્રેમ આપ્યો છે એટલો જ આ વિડીયોને તમે પ્રેમ આપશો એવી મને આશા છે. તો ચાલો આપણે આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા ગેટની અંદર એન્ટર થતા તમને જમણા હાથ ઉપર આ બાઇકનું ને પાર્કિંગ તમને અહીંયા જોવા મળી જાય છે. ત્યાં જ જો કે 4 વ્હીલનું પાર્કિંગ રાખવામાં આવેલ છે. ને એક અહીંયા આપણા પગી દાદા બેઠા હોય છે કે જે આપણા વાહનોનું બધું ધ્યાન રાખે ને વ્યવસ્થા જાળવી રાખે, એના માટે એક પગી દાદા પણ અહીંયા બેઠા હોય છે. ને અહીંયા પાર્કિંગ છે ને ત્યાં પછી લોન ચાલુ થાય છે ને એના પછી જે ડોમ છે તેમાં આખો ફટાકડાનો મેગા મોલ કેમ્પ યોજાયેલો છે. તો ચાલો આપણે આગળ જઈને તમને બધી વસ્તુ શેર કરીએ તમારી સાથે. સો ફ્રેન્ડ્સ, આ છે અહીંની આખો લોનનો વિભાગ છે. ત્યાં બધી જ્યાં ડોમ છે ત્યાં આખો ફટાકડાનો વિભાગ ચાલુ થાય છે. તો ચાલો આપણે આગળ વધીએ ધીરે ધીરે, અને તમને બધી જ વસ્તુ આ વિડીયોમાં મેં શેર કરવાના છે. તો લાસ્ટ સુધી અમારા સાથે જોડાઈ રહેજો અને તમને બધી જ વિડીયોની ડિટેલ્સ તમને જાણવા મળશે ને ફાયદો પણ થશે, કેમ કે ઘરે બેઠા બેઠા તમને અહીંની ફટાકડાની પ્રાઇસ શું છે એ તમને જાણવા મળી જાય છે. તો લાસ્ટ સુધી જોડાઈ રહેજો. ને આપણે પોગવા એવા છે કે ભાઈ જ્યાં આખો ફટાકડાનો સ્ટોલ એટલે કે કેમ્પ યોજાય છે ત્યાં, ને આપણે જે વધી રહ્યા છે સ્ટોલનું આયોજન થયું છે એ બાજુ. અહીં એક બોર્ડ પણ મળેલો છે સ્ટોલ તરફ જવાનો રસ્તો. ને આપણે ફાઇનલી પહોંચી ગયા છે કે ભાઈ જ્યાં ફટાકડાનું આયોજન થાય છે ત્યાં. આખો ફટાકડા મેગા મોલ કેમ્પનો આખો એન્ટ્રી ગેટ છે. તમે આ બાજુ જમણા હાથ ઉપર જુઓ એટલે આવી ડોલું ને બાસ્કેટોન તમને જોવા મળી જાય છે, કેમ કે બધા ફટાકડા એકઠા કરીને અહીંયા છેલ્લે જે બિલ કાઉન્ટર છે ત્યાં તમારે જમા કરાવવાનું હોય છે. એટલે આ બધી અહીંયા ડોલુની ને સુવિધા રાખેલ છે. બધી જગ્યાએ અલગ અલગ હોય, કોઈક જગ્યાએ કોથળા હોય ને એવી બધી જગ્યા હોય છે. ને આ આખો તમને વિશાળ ડોમ ફટાકડાનો જોવા મળે છે. અહીં બહુ જ અવનવી વેરાયટીમાં તમને ફટાકડા જોવા મળી જાય છે. ને આપણે ફટાકડાની શરૂઆત કરીએ એ પહેલાં એક આપણા સબસ્ક્રાઈબરને આપણા અહીંયા ભાઈ હેલ્પ કરશે. એટલે કે ભાઈ, શું નામ છે ભાઈ તમારું? મનભાઈ આપણે અહીંયા છે, જે આપણે બધા ફટાકડાની કિંમત કહેશે અને હજી ફંક્શન આપણે ખબર ન હોય ફટાકડાનું એ ભાઈ બધું જણાવશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. શરૂઆતમાં આપણે વાત કરીએ એટલે કે ભાઈ જે નાના છોકરાના ફટાકડા હોય છે એટલે કે આ બોપરિયા છે. આખા પેકેટની પ્રાઇસની વાત કરું તો 200 રૂપિયા પ્રાઇસ છે. ને અંદરથી કંઈક આ રીતના તમને જોવા મળે છે. અહીં ફટાકડા ખોલવાની સખત મનાઈ છે. એના માટે અહીંયા તમારે જોવું હોય અંદર તો અહીંયા તમને બધી વસ્તુ જે દેખાય એવી રીતે ક્રોપ કાપીને રાખેલ છે કે ભાઈ અંદરથી આવું નીકળશે. અને આના પીસની વાત કરું તો આમાં કેટલા પીસ આવે ભાઈ? 1 2 3 ને 4 ને 5 પીસ અંદરથી તમને જોવા મળે છે. 10 આવશે? ઓકે, હા ઓકે, 10 પીસ આવશે. સોરી, ઉપર નહીં ને આ નીચેના ટોટલ થઈને 10 પીસ આવશે ને 200 રૂપિયાની પ્રાઇસ છે. ત્યારબાદ આ શું છે ભાઈ? બોપરિયા જ છે ને? નાના બોપરિયા છે. આ થોડાક મોટા છે ને આ એનાથી થોડાક નાના છે. એમાંય પણ 10 જ પેકેટ તમને જોવા મળે છે. આની પ્રાઇસ 200 રૂપિયાની પ્રાઇસ છે. ને ત્યારબાદ આ બોપરિયા જ છે. નાના, આનાથી નાના પછી હજી નાના બોપરિયા આવી ગયા છે.
એમાં પાછા 10 પીસ જ તમને જોવા મળે છે ને કેટલી પ્રાઇસ છે ભાઈ? 100 રૂપિયા. અહીંયા જો ભાઈ પ્રાઇસ પણ લખેલી હોય છે જે પ્રમાણે બધી જગ્યાએ લખેલું હોય છે. અહીંયા સ્ટીકર ચોંટાડેલા છે 100 રૂપિયા જેની પ્રાઇસ છે. ત્યારબાદ આપણે આવીએ તો આ છે પ્રખ્યાત તાજના ઓલા જે લવિંગિયાની સળ આવે છે એવી અહીંયા સળ તમને જોવા મળે છે. આખા બાંધાની પ્રાઇસ જણાવી દો ને ભાઈ ખાલી. 750 કેટલા? 750 આખા બાંધાનો તમને અહીંયા જોવા ભાવ મળી જાય છે ને એક પેકેટ લેવું હોય તો આપણે 15 રૂપિયા. એક પેકેટના 15 રૂપિયા તમને અહીંયા જોવા મળે છે. અને જો ભાઈ આ તો ભાઈ અટામે મારી સાથે છે પણ જો કે એ અહીંયા જ હોય છે. જો એ ભાઈ બીજા કામમાં વ્યસ્ત હોય તો આપણે એક પીસના અહીંયા ભાવ 15 રૂપિયા લખેલા છે ને આખા બાંધો લેવો હોય તો 750 રૂપિયા તમને અહીંયા પ્રાઇસ જોવા મળી જાય છે. જેમ આગળ વધશે એમ બધાના ભાવ તમને અહીંયા બોક્સમાં ઉપર જોવા મળી જાય છે અથવા તો ફટાકડા એક્ઝામ્પલ તરીકે જેમ કે આ લટકાડ્યા છે એમાં પણ તમને ભાવ જોવા મળી જાય છે. ત્યારબાદ આપણે આવીએ તો આ છે લવિંગિયાની થેલી. જો પ્રીમિયમ પેકેટ પણ પ્રીમિયમ દેખાય છે. જે એક થેલીની વાત કરું તો 40 રૂપિયા એક પેકેટ પેટીનો થેલીનો ભાવ છે ને 400 રૂપિયા આખા બાંધાનો ભાવ છે ને. એટલે ટૂંકમાં એક બાંધામાં 10 ફટાકડા બાંધો બતાવી દો ને ભાઈ. એક સેકન્ડ ચાલો કે બાંધો પણ તમને બતાવીશ. આ આખો બાંધો છે કેટલા પીસ? 50 પીસ નીકળશે ને અંદર 50 થેલી ટૂંકમાં. ઓકે 50 થેલી અંદરથી નીકળશે જેનો ભાવ મને જણાવી દેજો ને. 40 રૂપિયા એકનો છે ને આખા બાંધા. 400 રૂપિયાનો એક આખો બાંધો તમને એ જોવા મળી જાય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો લવિંગિયાની જ જે થેલી છે એની પ્રાઇસ પણ 40 રૂપિયા જ છે ને બાંધો લેવો હોય તો 400 રૂપિયાનો આખો બાંધો. મિત્રો ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ જે કુકડા છાપ જે લવિંગિયા જે બહુ પ્રખ્યાત છે બિજલી ક્રેકર્સના જે ફૂટે પણ સારા છે ને એની એક થેલીની વાત કરું તો 40 રૂપિયા જ છે ને આના ને બાંધાના છે 400 રૂપિયા. એટલે એક બાંધામાં તમને 10 થેલી અહીંયા જોવા મળી જાય છે. પાછો આગળ આપણે વધીએ તો થોડાક પ્રીમિયમ પાછા આવી જાય છે. 40માંથી આના ભાવ છે 50 રૂપિયા જે બિજલી ક્રેકર્સના જ છે. ટૂંકમાં સારા આનાથી થોડોક ધડાકો સારો થતો હોય એટલે એના પ્રાઇસની વાત રાખી છે 50 રૂપિયા ને 500 રૂપિયાનો આખો બાંધામાં તમને ફરીથી 10 બાંધો તમને 10 પેટીનો બાંધો તમને અહીંયા જોવા મળી જાય છે. એ લવિંગિયાનો ડિપાર્ટમેન્ટ પૂરા થયા બાદ આપણે અહીંયા ફૂલઝરીનો તમને આખો ડિપાર્ટમેન્ટ જોવા મળે છે. ત્યાં સુધી આપણે ડિપાર્ટમેન્ટ છે ફૂલઝરીનો. તો આપણે ફૂલઝરીનો પહેલાં સ્ટાર્ટ કરીએ. જે અહીંયા શ્રીરામની લવેન્ડર ફૂલઝરી છે પેકેટના છે 30 રૂપિયા ને પેકેટની અંદરથી ફૂલઝરી જો કંઈક આવી રીતના તમને જોવા મળે છે. એટલે અહીંયા સેમ્પલ પણ ગોઠવેલા છે જે રીતે એટલે કે ગ્રાહકને આસાની રહે કે ભાઈ કેવી રીતે અંદરથી નીકળશે ને શું ફંક્શન હોય છે એ રીતે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ પાછી ફૂલઝરી લક્ષ્મી પ્લેન ફૂલઝરી છે. એનો એકની વાત કરું તો 12 રૂપિયા પ્રાઇસ છે ને અંદરથી કેટલા ભાઈ પીસ નીકળશે ફૂલઝરીના? 10 પીસ અંદરથી ફૂલઝરીના નીકળશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો શ્રીરામની ઓરેન્જ એટલે ઓરેન્જ કલરની થશે ને ઓરેન્જ કલરની ફૂલઝરી છે જે વાત કરું તો 25 રૂપિયાનું એક બોક્સ છે ને આખો બાંધો લેવો હોય તો કેટલા છે? 1 2 3 4 ને 5 125 રૂપિયાનો આખો બાંધો છે ને બાંધામાં તમને 3 ને 2 5 પેકેટ તમને મળી જાય છે 125 રૂપિયામાં. ત્યારબાદ આપણે આગળ આવીએ તો એની વસ્તુ છે આ ઓરેન્જ કલરમાં છે ને આ પિંક કલરમાં છે. ટૂંકમાં ભાવ સેમ જ છે 25 રૂપિયાનો છે ને આખો બાંધો લેવો હોય તો 125 રૂપિયાનો બાંધો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ થોડીક પાછી અલગ આવી ને આ પિંક કલરની આ પ્રિયા છે ક્રેકલિંગ સ્પાર્કલિંગ ને એનો ભાવની વાત કરું તો એક બોક્સના 35 રૂપિયા છે. આ 25 રૂપિયા હતું ને આમાં થોડાક 10 રૂપિયા પાછા વધી ગયા છે. 35 રૂપિયા એકનો ભાવ છે. એક બોક્સમાં તમને 10 પીસ જોવા મળે છે ને આખો બાંધો લેવો હોય તો 3 ને 2 5 5નો આખો બાંધો આવે છે. તમે 35 × 5 કરી લેજો એટલે તમને આખો હિસાબ જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કંઈક થોડીક સાઇઝમાં મને મોટી લાગે છે કંઈક આવી ફૂલઝરી તમને જોવા મળે છે. એનો ભાવ 35 રૂપિયા જ છે. પૂજા પ્લેન ફૂલઝરી છે 35 રૂપિયા જેનો ભાવ છે ને એકમાં કેટલી પીસ આવે ભાઈ? 5 આવે ને. આ 5 પીસ તમને આમાં જોવા મળે છે. 35 રૂપિયાના 5 પીસ તમને જોવા મળે છે. ત્યારબાદ એનાથી આગળ આવીએ એટલે કે ગ્રીન કલરની ફૂલઝરી લીલા કલરની ફૂલઝરી થાય છે જેનો ભાવની વાત કરું તો 40 રૂપિયા ભાવ છે એનો. એક બોક્સમાં 40 રૂપિયા છે. બાંધાનો વાત કરીએ તો 40 10 400 1 2 3 4 ને 5નું પેકેટ છે એટલે 4 5 ને 20 એટલે 200 રૂપિયા જેનો ભાવ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે આ લાલ કલરની ઈની હોય પણ આ રેડ કલરની થઈ જાય એટલે ભાવ સેમ હોય ને બાંધાનો ભાવ હોય પણ સેમ જ હોય. ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે આ ફૂલઝરીને આખું બે ભેગું જ છે. જે આખા બોક્સની વાત કરું તો કેટલાનું ભાઈ બોક્સ છે જણાવી દેજો ને.
110 રૂપિયાનું આખું બોક્સ છે, જેમાં 4 ટાઈપની તમને ફૂલઝરી જોવા મળી જાય છે. આ ગ્રીન આવશે, આ રેડ આવશે, અંદર એ હમણાં કેમ હોય તમને બતાવો. ઓકે, આ રીતે તમને અંદર જોવા મળી છે. આ ગ્રીન છે, આ રેડ છે, આ તડતડિયાવાળી છે, અને આ પ્લેન ફૂલઝરી છે. 110 રૂપિયાના 4 બોક્સ તમને અહીં જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે વીઆઈપી પ્લેન. આ ફૂલઝરીની ભાવ વાત કરું તો શ્રીરામ કંપનીની ફૂલઝરી છે. આનો ભાવ કેટલાનો છે ભાઈ? 1.35 રૂપિયા અને આટા બાંધાના 175. ઓકે, 1.35 રૂપિયા છે ને આખા બાંધાના કેટલા છે ભાઈ? 175 રૂપિયાનો આખો બાંધો આવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે આ બહુ મોટી ફૂલઝરી છે, જેનું ભાવની વાત કરું તો 115 રૂપિયા અહીંયા ભાવ લખેલો છે. ને બોક્સ પણ તમે જોઈ લો, અવળી સાઈઝનું બોક્સ આવે છે. અને એનો એક્ઝામ્પલ તમારે જોવું હોય કંઈક કેવી અંદરથી નીકળશે તો આ ટાઈપની કંઈક ફૂલઝરી તમને અંદર જોવા મળી જાય છે. જે ભાવ વાત કરું તો ફરીથી 115 રૂપિયા ભાવ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે આ સિલ્વર, આ બે એક જ છે ને? આ બે એક જ ફૂલઝરી છે, પણ જે મોટામાં મોટી ફૂલઝરી મને તો આ જ લાગે છે. 210 રૂપિયા જેનો ભાવ છે. આ સાઇઝ જોઈ લો ભાઈ, આમ ખાલી ઊભી રાખો ને તમારી બાજુમાં. આ ભાઈને જો ભાઈ, કમર સુધી તો ફૂલઝરી પોગીએ છે, એવડી તો ફૂલઝરી છે. ખાલી 210 રૂપિયા. ભાઈની ભાઈ હાઇટ જોઈ લો ને ફૂલઝરીની સાઇઝ જોઈ લો. થોડોક જ ભાઈ બાકી રહી છે, બાકી ભાઈ એવડી ફૂલઝરી ગણી શકાય. 210 રૂપિયા ભાવ છે. ને એક્ઝામ્પલ તમારે જોવું હોય કે ભાઈ કેવી છે તો અવળી જો ફૂલઝરી તમને જોવા મળે છે. અહીંથી લઈને અહીંયા સુધી 210 રૂપિયા જેનો ભાવ છે. અંદરથી પીસ કેટલા નીકળશે ભાઈ? 5 પીસ. ઓકે, 5 પીસ નીકળશે. કલરના કે મિક્સ? ઓકે, મિક્સ હશે. તડતડિયાવાળી ને પ્લેન ને બધી મિક્સ ફૂલઝરી આવશે. ત્યારબાદ આવે છે આ જે નાળી છે ને, નાળી તમને જોવા મળી જાય છે. એક પેકેટનો ભાવ શું છે? 35 રૂપિયા છે ને એક પેકેટનો. આ આખા પેકેટનો ભાવ છે 35 રૂપિયા. અંદરથી પીસ કેટલા નીકળશે કે આ એકની અંદરથી તમને 10 પીસ જોવા મળી જાય છે. 35 રૂપિયાનો જેનો ભાવ છે. પછી આ વસ્તુ શું છે ભાઈ? જુઓ, એક પછી એક 12 ધડાકા ફૂટે છે. કેટલા રૂપિયાનું ભાઈ છે? 170 રૂપિયાનો આખું બોક્સ છે. 12 ધડાકા એક ધારા થાય છે. ત્યારબાદ આવે છે 25 રૂપિયાની આ નાળી છે. આ છે પણ એ બે સેમ નથી, પણ આ થોડીક નાની છે. જેનો ભાવની વાત કરીએ નાળીના તો આખા બાંધાની વાત કરીએ 250 ને એક બોક્સ તમારે જો લેવું હોય તો 25 રૂપિયા અહીં તમને જોવા મળે છે. અને પીસની વાત કરું તો 10 પીસ તમને જોવા મળે છે. મિત્રો, અહીંયા નાળીનું આખું ડિપાર્ટમેન્ટ પૂરું થઈ જાય છે. વાંથી ચાલુ કર્યું તો લવિંગી આવ્યા, ફૂલઝરી આવી, ને પછી આ થોડીક નાળી આવી, અને તેના બધી ચાલુ થાય છે. એટલે કે આ ફ્લાવર પોટ્સ એટલે કે જે લાડવાવાળા ઝાડવા આવે છે. કંઈ બતાવો ને, લાડવાવાળા ઝાડવા ખોલીને થોડીક. જો આ ટાઈપના જે ઝાડવા આવે છે લાડવા ટાઈપના, હવે એનો ડિપાર્ટમેન્ટ ચાલુ થાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જે લાસ્ટ નાળી જોઈ છે, ત્યારબાદ આવે છે આ લાડવાવાળા ઝાડવા. એટલે કે જે લાડવા ટાઈપના ઝાડવા હોય છે એ આ ટાઈપના તમને અહીંથી ઝાડવાનો ડિપાર્ટમેન્ટ ચાલુ થાય છે. ને પહેલાં બોક્સની વાત કરું તો 25 રૂપિયાનો આખું બોક્સ જોવા મળે છે. અને પીસની વાત કરું અંદરથી 5 પીસ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ થોડાક અપ લેવલમાં જઈએ એટલે ટીમ ફ્લાવર પોટ્સ ને 125 રૂપિયાનો ભાવ છે. 5 પીસ અંદરથી નીકળશે. ત્યારબાદ આપણે આવીએ તો આ કંઈક એનાથી 125થી અપ લેવલનું છે. 145 રૂપિયા જેનો ભાવ છે. હમણાં ભાઈ પીસ બતાવે કેવા અંદરથી પીસ જોવા મળે છે. આ જો ભાઈ લાલ કલરનો લાડવો, જોલા મરચાંનો લાડવો બનાવ્યો એવો કંઈક લાડવો તમને જોવા મળી જાય છે. 100 ને કેટલા 45 રૂપિયા ભાવ છે. 5 પીસ અંદરથી તમને જોવા મળે છે. ત્યારબાદ જો આ પણ 145 ને આ પણ 145, એટલે બે સેમ જ છે. એટલે જો આ 125 રૂપિયામાં થોડુંક ઓછું જાડવું થાય, 125માં થોડુંક વધુ થાય, 145માં એનાથી ને પણ થોડુંક વધુ જાડું થતું હોય. ટૂંકમાં મિનિટ વધતી જાય છે ને સાઇઝ પણ સરખી જ નથી હોતી, થોડીક અલગ સાઇઝ હોય છે ને ઝાડવાની મિનિટ પણ થોડીક વધી જાય છે. પછી ભાઈ આ 2 in 1 છે. 270 રૂપિયાનું આખો ફ્લાવર પોટ તમને મળે છે. ને આમાં તમને 10 પીસ જોવા મળે છે. આ ભાઈ સોનેરી લાડવો છે ને આ કંઈક બ્લુ લાડવો છે ને 10 પીસ અંદરથી જોવા મળે છે. પ્રાઇસની વાત કરું તો 270 રૂપિયા તમને પ્રાઇસ જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો ગોલ્ડન સ્ટાર એટલે કે આ 230 રૂપિયાના ઝાડવા છે. 5 પીસ અંદરથી નહીં નીકળે છે, સેમ જ છે, પણ આ 10નું છે ને આ 5નું છે. મોસ્ટ ઓફ તો 5ના જ હોય છે, 10ના તો કોક જ હોય છે ને, બરાબર. મોસ્ટ ઓફ 5ના જ ઝાડવાનું આખું પેકેટ તમને જોવા મળે છે. આનો પ્રાઇસ છે 270 ઝાડવાનું. ત્યારબાદ આપણે આગળ આવીએ તો જસ્મીન ફ્લાવર પોટ્સ છે, ઝાડવા જ છે. જે આ છે સોનેરી કલરનું લાડવો, કાજુ કતરી જોઈ લ્યો ને આ લાડવાને જોઈ લ્યો એટલે સેમ જ હોય છે. ને આનો ભાવની વાત કરું તો 270 રૂપિયા જેનો ભાવ છે. ને આ છે ગ્રીન સ્ટાર ફ્લાવર પોટ્સ એટલે કે જો ભાઈ આમાં ગ્રીન કલરનું ઝાડવું થાય એવું કંઈ ફંક્શન હોય આમાં તો
થોડોક મોટી થાય ઓકે મોટી સાઇઝ છે પણ સમય વધારે હોય ઓકે સમય વધુ લે છે એટલે બસ 345 રૂપિયા જેનો ભાવ છે. ત્યારબાદ આવે છે પઝલ છે 380 રૂપિયા જેનો ભાવ છે. એમાં પણ 4 પીસ જોવા તમને અહીંયા મળે છે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો ગિફ્ટ પેક, જો ભાઈ દિવાળીમાં જે પ્રમાણનું ગિફ્ટ પેક હોય ને એ પ્રમાણનું અહીંયા ગિફ્ટ પેક છે ફ્લાવર પોટ્સનું. ઓ આ તો ભાઈ સાઇઝ તો બહુ મોટી છે આની. આ સાઇઝ જોઈજો ભાઈ ખાલી ઝાડવાની. આ કોકને માથામાં માર્યો હોય તો સીધો પડી જ જાય. 4 પીસ તમને જોવા મળે છે ને પ્રાઇસની વાત કરું તો ભાઈ કેટલી પ્રાઇસ છે આની? 505 રૂપિયા જેનો ભાવ છે. 4 પીસ જોવા મળે છે ને અવડે સાઇઝ છે બરાબર, તમે જોઈ લો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આનું પેકેજ છે. ઓકે સોરી મિત્રો, અહીંયા ફ્લાવર પોટ્સનો આખો ડિપાર્ટમેન્ટ પૂરો થાય છે. ત્યારબાદ આવે છે આ જમીન ચક્કરનો આખો ડિપાર્ટમેન્ટ ને આપણે આ વિડીયોને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરશું. પહેલા પાર્ટમાં થોડા નાના ફટાકડા હશે ને બીજા પાર્ટ આવશે એટલે તમને ભાઈ જે મોટા બોમ્બ ધડાકા હોય, સુતળી બોમ્બ હોય, આતશબાજીના ફટાકડા હોય, બીજો પાર્ટ આખો એનો થશે. તો પાર્ટ 1 આપણે હજી ચાલુ જ છે. પાર્ટ 1 પૂરો થાય એટલે બીજો પાર્ટ પાછો આપણે ચાલુ કરશું. એટલે પાર્ટ 1માં જોડાઈ રહેજો. તો આપણે અહીંયા જમીન ચક્કરમાં. તો ફ્રેન્ડ્સ, જમીન ચક્કરની વાત કરું તો આ છે સાદી સિમ્પલમાં સિમ્પલ જમીન ચક્કર, જેની પ્રાઇસની વાત કરું તો 45 રૂપિયા ભાવ છે ને 10 પીસ અંદરથી તમને આમાં જોવા મળે છે. ને કંપનીની વાત કરું તો આ છે ગ્રીન ફાયરવર્ક્સ ને પીકોક ટ્રેડમાર્ક મારેલો છે. કંપની સ્ટાન્ડર્ડ કંઈક દેખાય છે, માર્કેટેડ બાય મેક્સિમમ ને મંથ ને એવું બધું લખેલું છે. સ્ટાન્ડર્ડ ફાયરવર્ક્સ એવું લખેલું છે. ત્યારબાદ આગળ વધીએ તો 45 કરતાં થોડીક મોટી સાઇઝની ચક્કર, એટલે કે 75 રૂપિયા ભાવ છે ચક્કરનો. આમાં કલરની કંઈક આવી ટાઈપની ચકડી મળે છે. પેકિંગ ઉપરનું થોડુંક ફરી ગયું હોય છે. 75 રૂપિયા એક બોક્સનો ભાવ છે. ને બાંધો આખો લેવો હોય તો 3 ને 2 5નો બાંધો તમને અહીં જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો થોડીક આના કરતાં થોડીક સ્ટાન્ડર્ડમાં થોડીક ચક્કર મળી જાય છે. અને ભાઈ પ્રાઇસ 170 રૂપિયા ચકેડીની પ્રાઇસ છે. પીસની વાત કરું તો અંદરથી 10 પીસ નીકળે છે. આ પણ એક જ છે ને બધી બરાબર. 170ની પણ આ છે કે જો આ 170 છે, આ 170, આ 170 ને આ જે પછી થોડીક આવી જાય છે 90 વાળી ચકડી, વેડીવેલ કંપનીની ચકડી તમને જોવા મળે છે. 10 પીસ તો અંદરથી નીકળે છે. 90 રૂપિયા એક બોક્સનો ભાવ છે. આખો બાંધો લેવો હોય તો 3 ને 2 5નો બાંધો મળે છે. 90 × 5 કરી લેજો એટલે તમને હિસાબ આવી જશે. ત્યારબાદ આવી જાય છે આ કેટલાની પ્રાઇસ છે ભાઈ આની જોઈ દે. 130 રૂપિયાનું આ જમીન ચક્કરનું બોક્સ છે બરાબર. એમાં એ 10 પીસ અંદરથી નીકળે છે. ત્યારબાદ થોડીક એ જ કંપનીમાં નહીં, કંપની બદલી ગઈ છે, વનિથા છે કંપનીની છે આ સ્પિનર પેશિયા, જેની પ્રાઇસની જણાવો ને મને પાછી. 190 આની પ્રાઇસ છે. 10 પીસ અંદરથી તમને જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે કોરોનેશન કંપનીની ચકેડી. ભાઈ આ કોરોનેશન કંપની બહુ સ્ટાન્ડર્ડ કંપની છે ને આની ભાવ છે 85 રૂપિયા. અંદરથી 10 પીસ તમને જોવા મળે છે. આ ટાઈપના કંઈક પીસ તમને અહીંયા જોવા મળી જાય છે. ઉભારીઓ બતાવો, આ ટાઈપના કંઈક તમને પીસ જોવા મળે છે. ત્યારે આ બે એક જ છે ને ખાલી? ઓકે, આ બે એક જ છે પણ ખાલી પેકિંગ ફરી ગયા છે. ત્યારબાદ ફરીથી આવે છે. ઓકે, આ થોડીક બે પાછી સેમ જ આવી ગઈ. ત્યારબાદ આવી જાય થોડુંક પેકિંગમાં થોડુંક મીઠાઈ જેવું પેકિંગનું છે. ને આ ચકેડી છે મર્ક્યુરી કંપનીની. મર્ક્યુરી કંપની પણ કોરોનેશન જેમ જ સ્ટાન્ડર્ડ કંપની છે. 105 રૂપિયા જેનો ભાવ છે ને 10 પીસ અંદરથી નીકળે છે. ત્યારબાદ આવે છે આ પાછી ગ્રાઉન્ડ ચક્કર ડિલક્સ હરી માધવન કંપનીની છે ને આમાં એ પાછા કેટલા પીસ આવે છે ભાઈ? 10 જ પીસ આવે છે. ને પ્રાઇસની વાત કરું તો 145 રૂપિયા જેનો ભાવ છે. આ પણ એક જ છે આ બંને. પછી આ પાછું કંઈક આ પાછું બીજું છે રોયલ ફાયરવર્ક, એટલે રોયલ ચકેડી હશે આપણે એવું માનીએ. પ્રાઇસની વાત કરું તો 170 રૂપિયા જેનો ભાવ છે. ને અંદરથી પીસની વાત કરું તો કેટલા 10 જ નીકળશે ને ભાઈ? 10 પીસ અંદરથી નીકળે છે. ત્યારબાદ આવે છે આ જમીન ચક્કર, આવો કંઈક પીછા છે. કોરોનેશન આ પણ કંપની છે આની. ને આની પ્રાઇસની વાત કરું તમને 170 રૂપિયા જેનો ભાવ છે. ને 10 પીસ નીકળશે બરાબર. 10 પીસ અંદરથી નીકળશે. ત્યારબાદ આવે છે આ સ્પિનર ડિલક્સ, જે હમણાં આપણે આગળ જોઈએ એ જ છે. એનાથી મોટી છે એવું છે? ઓકે, એનાથી થોડીક સાઇઝ વધી જાય છે પણ કંપનીને એ જ છે, વનિથા કંપની. 230 રૂપિયાનો ભાવ છે. ને પીસની વાત કરું તો 10 પીસ પાછા અંદરથી નીકળશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ ટ્વિન સ્પિન છે ભાઈ. ટ્વિન સ્પિન એટલે શું કંઈક મને ઝૂકતું લાગ્યું. શું છે એમાં ફંક્શન ભાઈ? એમાં ભલે બહુ વધારે કમાઈ લાગે.
વધારે ઓકે વધારે સમય લાગે છે આ બધી ચકેડી છે પણ થોડીક ઓછો સમય આમાં થોડોક વધુ સમય લાગતો હોય છે 85 રૂપિયા જેનો ભાવ છે ને સ્ટાન્ડર્ડ ફાયર વર્ક્સની કંપની છે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો આ એ જમીન ચક્કર જ છે આયન છે લોટસ એટલે કે કમળ જેવું થાય એવું કંઈ છે. આની જેમ ઓકે કમર બનતું જાય ને પચી જાય. ઓકે આ ચકેડી જ છે પણ કમળ બને આ ફરતી ફરતી કમળ બને બરાબર ને આની પ્રાઇસની વાત કરું તો 140 રૂપિયા જેનો ભાવ છે. ત્યારબાદ આવી જાય છે આ શું છે ભાઈ પલક વ્હીલ્સ એમાં શું છે ફંક્શન તારવા અને કચેરી બે એક આવે. ઓકે બતાવી દઉં ને પીસ કાઢીને. ઓકે મિત્રો જો આ છે પલક વ્હીલ ઓકે આમાં છે ને ઝાડુઈ થાય ને ચકેડી થાય બંને ફંક્શન એક સાથે તમને આમાં જોવા મળી જાય છે. પ્રાઇસ ભાઈ જણાવી દો ને 160 રૂપિયા તમને આમાં ભાવ જોવા મળી જાય છે. પીસ કેટલા નીકળે છે ભાઈ એવા અંદરથી 5 પીસ તમને એવા ઝાડવા ને ચકેડી બેને એક જ થાય 2 in 1 160 રૂપિયા ભાવ છે અને 5 પીસ અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આ શું છે ચકેડી જ છે ને આ પણ ઓકે વિસલવાળી ચકેડી અહીં તમને પાછી જોવા મળી જાય છે. આની પ્રાઇસની વાત કરું તો કેટલા છે આ 110 રૂપિયાનું એક બોક્સ તમને જોવા મળી જાય. પીસની વાત કરું તો 5 પીસ અંદરથી જોવા મળે છે વિસલવાળી ચકેડી છે આ. ત્યારબાદ આવે છે આ ભમેડો એટલે ટૂંકમાં પીસ આખું બદલી જાય એવું છે ને ચકેડી જ છે પણ આખું પીસ બદલી જાય છે ને ભાવની વાત કરી દઈએ ભાઈ 115 રૂપિયા જેનો ભાવ છે બરાબર. અહીંયા સ્ટાર વ્હીલ ભંભર લખ્યું છે ને 10 પીસ અંદરથી નીકળે છે. થોડીક ભમેડો ફરતો હોય એવું દ્રશ્ય સર્જાય. ત્યારબાદ આવે છે આ આખે પાછું રોકેટનો ડિપાર્ટમેન્ટ ચાલુ થાય છે. અહીંયા ચકેડીનો ડિપાર્ટમેન્ટ પૂરો થાય છે. ત્યારબાદ આવે છે રોકેટનો ડિપાર્ટમેન્ટ. ઓકે ફ્રેન્ડ્સ અહીંયા આપણે ચકેડીનો ડિપાર્ટમેન્ટ પૂરો થાય છે. ત્યારબાદ ચાલુ થાય છે રોકેટનો ડિપાર્ટમેન્ટ ને રોકેટમાં ભાઈ પ્રાઇસ ક્યાંથી શરૂ થાય છે મને જણાવી દો. ઓકે 55 રૂપિયાથી રોકેટની પ્રાઇસના પેકેટની પ્રાઇસ ચાલુ થાય છે ને લાસ્ટ કઈ પ્રાઇસ કીધી તમે 340 રૂપિયાનું લાસ્ટ પ્રાઇસ છે એટલે કે ભાઈ બહુ રાહત ભાવે ફટાકડા કહેવાય કેમ કે 350 તો તમને લાસ્ટમાં લાસ્ટ જે બોક્સ હશે ને રોકેટની સાઇઝનું એ આખું બોક્સ તમને જોવા મળે છે અહીંયા બરાબર. તો અહીંયા રોકેટના બોક્સની વાત કરું તો એક બોક્સની ભાવ છે આ 55 રૂપિયા. આ રોકેટ બોમ્બ છે એટલે ઉપર જઈને ફૂટતો હશે ને તો ઓકે ખાલી સાદું રોકેટ છે 55 રૂપિયાનું જેની પ્રાઇસ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ ને આખા બાંધાની 500-550 રૂપિયા આખા બાંધાનો ભાવ તમને જોવા મળે છે. ત્યારબાદ આવે છે આ ફૂટે એવું રોકેટ ઓકે રોકેટ બોમ્બ લખેલું છે 70 રૂપિયા જેની ભાવ છે ને કોરોનેશન કંપનીનું રોકેટ છે ફૂટે એવું છે ઉપર 10 પીસ અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આવે છે આઈની છે ને ઓકે કેટલા ઓકે આખા બાંધાના 350 છે. ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે આ આવે છે લ્યુનિક્સ કોલર એક્સપ્રેસ ઓકે કોરોનેશન કંપનીનું રોકેટ છે એટલે ભાઈ સારું જ હોય છે. કોરોનેશન કંપની એટલે સ્ટાન્ડર્ડ કંપની ફટાકડામાં બરાબર. 160 રૂપિયા આખા બોક્સનો ભાવ છે ને આમાં પીસની વાત કરું તમને 10 પીસ અંદરથી રોકેટના જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે લ્યુનિક્સ એક્સપ્રેસ જેની ભાવની વાત કરું તો 115 રૂપિયા ભાવ છે ને મર્ક્યુરી કંપનીનું આ ફટાકડા રોકેટનું પેકેટ તમને જોવા મળી જશે 10 પીસ આનંદથી અંદરથી નીકળે છે. ત્યારબાદ આવે છે આ સિટીવાળું રોકેટ છે ને આ ઓકે જોઈને સમજાઈ જાય છે કે જો અહીંયા બધું સંગીતનું ને દોરેલું છે કોરોનેશન કંપનીનું છે ને આનો ભાવ ભાઈ કેટલો છે 165 ઓકે 165 રૂપિયાનું તમને આ બોક્સ અહીંયા જોવા મળે છે. વિસલવાળું રોકેટ છે ને 10 પીસ અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આવે છે ભાઈ ડબલ ધડાકાવાળા રોકેટ એટલે કે 2 વાર ઉપર જઈને ફૂટે ઈ જ ને ઓકે 2 ડબલ સાઉન્ડ રોકેટ છે 145 રૂપિયા જેનો ભાવ છે. વેડીવેલ કંપનીનું છે ને આમાં પીસ 10 તમને જોવા મળે છે ડબલ ધડાકામાં. ત્યારબાદ આવે છે આ ક્યાં ભાઈ છે આ ઓકે આ ડબલ ધડાકાવાળા સાઉન્ડ હતા. આ ટ્રિપલ સાઉન્ડ એટલે કે 3 ફટાકડા ઉપર જઈને ફૂટે જેની ભાવની વાત કરું તો 150 રૂપિયા ભાવ છે ને NSV કંપનીનું તમને એ રોકેટ જોવા મળી જાય છે 10 પીસ અંદરથી નીકળશે. ત્યારબાદ આવે છે આ શતાબ્દી કલર રોકેટ એટલે કલર રોકેટ એટલે હું રંગોળી થાય ઉપર ભાઈ એવું કંઈ આમાં ફંક્શન હશે ઉપર જઈને ફૂટે કલરનું બરાબર. ને પ્રાઇસની વાત કરવાની તો 170 રૂપિયા પ્રાઇસ છે ને આવું તમને અંદરથી જોવા મળે છે. જો કે તમે જોયું જ હશે પણ બતાવી દઉં તમને આવું કંઈક તમને જોવા મળે છે. ઉપર જઈને ફૂટશે ને થોડુંક કલરવાળું થશે. ત્યારબાદ આવે છે આ સેલિટિયો રોકેટ 5 પીસનું આ આખું બોક્સ તમને જોવા મળે છે. પ્રાઇસની વાત કરું
તો 340 રૂપિયાનો ભાવ છે ને પીસ ભાઈ કેટલા નીકળશે આમાં 5 પીસ તમને અંદરથી જોવા મળી જાય છે ને તમને ફરીથી બતાવી દો આ ટાઈપનું તમને અંદરથી કંઈક જોવા મળે છે બરાબર. ત્યારબાદ આપણે આવીએ તો ગ્રીન હોર્નેટ રોકેટ. ઓકે, આમાં ગ્રીન કલરનું થતું હશે ને ભાઈ કંઈ? ઉપર આવું જાય. ઓકે, લીલા કલરનું ઉપર નીચેથી જાય ને ઉપર લીલા કલરનું આવી કંઈક રંગોળી થાય છે. પ્રાઇસની વાત કરું તો 340 રૂપિયા પ્રાઇસ છે ને પીસ આમાંથી કેટલા નીકળશે ભાઈ? ઓકે, 6 પીસ આમાંથી અંદરથી નીકળશે. આ પણ એ જ છે બરાબર, ખાલી થોડુંક પેકિંગ ફરી ગયું છે. ત્યારબાદ આવી જાય છે આ શ્રી અરુમુગમ્સ એવી કંપની કંઈક છે. 340 રૂપિયાનો પણ ભાવ છે અને અંદરથી કંઈક આવી ટાઈપના રોકેટ નીકળશે ને પીસ કેટલા નીકળશે આમાં પાછા? ઓકે, 5 પીસ નીકળશે અંદરથી તમને બરાબર ને 340 રૂપિયા જેનો ભાવ છે. આ પણ એ જ વસ્તુ છે. ત્યારબાદ અહીંયા રોકેટનો ડિપાર્ટમેન્ટ પૂરો થાય છે. ત્યારબાદ આવે છે અહીંયા ફૂલઝાડનો ડિપાર્ટમેન્ટ. અહીંથી લઈ ને વાં સુધી એટલે કે તમે સમજી લો કેવડી રેન્જ હશે અહીંયા. એ આખા ફૂલઝાડનો ડિપાર્ટમેન્ટ છે. તો આપણે ફૂલઝાડની ચાલુ કરીએ પ્રાઇસ તો નાનામાં નાનું ફૂલઝાડ તમને અહીંયા જોવા મળી જાય છે. 58 રૂપિયા જેનો ભાવ છે અને અંદરથી પીસની વાત કરું તો 10 પીસ અંદરથી જોવા મળે છે. આ ટાઈપના કંઈક મિની ઝાડવા તમને અહીંયા જોવા મળી જાય છે. શિવરામનો કંઈક ફટાકડો છે એટલે કે ઝાડવું છે. 58 રૂપિયા જેની પ્રાઇસ છે. આ પણ 58 વાળા જ છે. ત્યારબાદ થોડાક અપ લેવલમાં આવીએ એટલે કે આ 75 રૂપિયાનું બોક્સ છે. ઝાડવું જ છે પણ 75 રૂપિયા જેનો ભાવ છે. આ થોડીક સાઇઝ મોટી થાય છે ને લાંબો ટાઈમ પણ ચાલે એટલે એના 75 રૂપિયા ભાવ છે. એક બોક્સના નાખા બાંધામાં તમને 5 બોક્સ મળી જાય છે એટલે 75 ગુણ્યા 5 કરી લેવાનું. ત્યારબાદ આવી જાય છે મર્ક્યુરી કંપનીના ફ્લાવર પોટ સ્પેશિયલ. ફ્લાવર પોટ સ્પેશિયલ છે. 90 રૂપિયા ભાવ છે અને આ ટાઈપના કંઈક ઝાડવા મળે છે. મર્ક્યુરી કંપનીના ઝાડવા છે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો આ છે ફ્લાવર પોટ્સ અશોકા ને એના ભાવની વાત કરું તો થોડાક અપ લેવલના પાછા 110 રૂપિયા જેનો ભાવ છે ને આ ટાઈપના ઝાડવા મળે છે જોવા ને 10 પીસની બોક્સ તમને જોવા મળી જાય છે. ત્યારબાદ એમાં ને એમાં થોડુંક અપ લેવલ આવે છે. આની પ્રાઇસ શું છે ભાઈ? 95. ઓકે, 95 રૂપિયા. થોડાક પેકિંગ ને સારું છે બરાબર ને આ કેવા આવા ઝાડવા મળે છે. થોડુંક પેકિંગ ને થોડુંક ફરી ગયું છે. 95 રૂપિયા પ્રાઇસ છે. ત્યારબાદ આવે છે આ કલર કોટ એટલે કલરનું થાય કે શું થાય? ઓકે, કલરના ઝાડવા થાય છે. આ ટાઈપનું કંઈક જોવા મળે છે. આ તો ક્યાંકથી લીકેજ લાગે છે, ખોટું બોક્સ પકડાઈ ગયું. આવા ટાઈપનું તમને કંઈક અહીંયા ઝાડવા જોવા મળે છે. થોડીક સાઇઝ પણ મોટી છે એટલે લાંબો સમય ચાલશે. 105 રૂપિયા ભાવ છે. ત્યારબાદ આવે છે SK કલરફુલ કોઠી બરાબર ભાઈ. ખોલીને ના ખોલવું નથી, અહીંયા જ છે. ઓકે, તમને જોવા મળી જાય છે. કલરફુલ કોઠી છે. અવડી સાઇઝ તમને જોવા મળે છે. પ્રાઇસની વાત કરું તો આની પ્રાઇસ પણ 115 રૂપિયા છે. ત્યારબાદ આવી જાય છે પાછી આ કલર ફાઉન્ટેન છે. આ કલરવાળી જ છે ને? ઓકે, આ પણ કલરવાળા જ ઝાડવા છે. 95 રૂપિયા જેનો ભાવ છે. 10 પીસ તમને અંદરથી નીકળશે કલરફુલ ફાઉન્ટેનનો. ત્યારબાદ થોડાક 195થી આ થોડીક સાઇઝ મોટી લાગે છે. કલરફુલ કોઠી કોન. આનો ભાવની વાત કરું 170 રૂપિયા ભાવ છે. આ ટાઈપના ઝાડવા તમને જોવા મળે છે. 10 પીસ જ આમાં નીકળતા છે ને. ઓકે, સોરી, 15 પીસ અંદરથી નીકળે છે આવા ઝાડવાનું. ત્યારબાદ આવી જાય છે કોરોનેશન કંપનીના ઝાડવા પાછા ને કોલર પિંજોર ડિલક્સ. આના ભાવની વાત કરું તો 195 રૂપિયા અહીંયા ભાવ તમને જોવા મળી જાય છે અને પીસની વાત કરું તો 10 પીસ તમને અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે આ ગ્રીન કલર કોઠી એટલે લીલા કલરનું ઝાડવું થાય ભાઈ. હા, ઓકે, લીલા કલરનું ઝાડવું થશે મિત્રો બરાબર ને એને પીસની વાત કરું તો 10 પીસ મળશે ને 250 રૂપિયાનું આખું આ કલર કોઠી આ લીલા કલરનું બોક્સ છે. 250 રૂપિયા જેની પ્રાઇસ છે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો આ શું છે ભાવિકજીની કંપની છે. કલર કોઠી છે. રેડ એન્ડ ગ્રીન 2 કલર ઝાડવામાં થાય છે. 230 રૂપિયા જેની પ્રાઇસ છે. ત્યારબાદ આવી છે આ કલરફુલ કોઠી જાયન્ટ એટલે મોટી મર્ક્યુરી કંપની. થોડીક હાઇટમાં થોડુંક ઊંચું જાય બરાબર. કોલર કોઠી કરો ત્યારે મર્ક્યુરી કંપનીની ઝાડવા છે અને 10 પીસ અંદરથી નીકળશે ને બતાવું તમને આવા જો કંઈક કલરના ઝાડવા અંદરથી નીકળશે. ત્યારબાદ આવી જાય છે આ કલર કોઠી. આ થોડુંક પેકિંગ કંઈક અલગ લાગ્યું. આ ચુનમુન કંપનીના છે. 320 રૂપિયા જેનો ભાવ છે. એમાં કેટલા પીસ આવશે ભાઈ? 10 પીસ. ઓકે, 10 પીસ તમને અંદરથી જોવા મળી જાય છે અને આ ટાઈપના કંઈક તમને જાણવા મળે છે ચુનમુનમાં. ત્યારબાદ આવે છે આ કંઈક મનોરંજન નવું કંઈક આ ફટાકડો છે. આમાં શું થાય છે ભાઈ જણાવી દો ને. ઓકે, જો આવો અંદરથી કંઈક નીકળશે. 320 રૂપિયા પ્રાઇસ છે ને જો અહીંયા દોરેલું છે ને
એવું ઝાડવું આમાં થશે. આવા અંદરથી નીકળશે ને કેટલા પીસ નીકળશે અંદરથી? ઓકે, ચાર પીસ અંદરથી નીકળશે. ત્યારબાદ આવે છે આ બે સેમ જ છે ને? ઓકે, આ બે સેમ જ છે વસ્તુ. આ રેડ છે ને આ થોડુંક સિલ્વર કલરમાં એટલે ગોલ્ડ કલરમાં છે. ત્યારબાદ આવે છે મોટા ઝાડવા ટ્રાય કલર ફાઉન્ટેન. અને પ્રાઇસની વાત ઓકે 270 રૂપિયાના અહીંયા તમને બે ઝાડવા મળી જાય છે. જો કે આમાં દેખાય છે એટલે આમાં કંઈ બતાવવાની તમને જરૂર નથી. ત્યારબાદ આવે છે આ મિની ઝાડવા ટોમી એન્ડ જેરીના, બરાબર. આમાં કલરના ઝાડવા થાય છે. આ પિંક કલરનું થશે, આ લવંડર, આ યલો, આ રેડ એન્ડ ગ્રીન ને આ બ્લુ. જેની પ્રાઇસની વાત કરું તો 155 રૂપિયા તમને આખા મળી જાય છે. 3 ને 2 5, આ 5નો બાંધો આવે છે એટલે 5 ઝાડવા 155માં નીકળશે તમારે. પછી ત્યારબાદ આવી જાય છે ટ્રાય કલર ફાઉન્ટેન 310 રૂપિયા જેની પ્રાઇસ છે. ને પીસ કેટલા નીકળ? 5 પીસ અંદરથી જોવા મળે છે. ટ્રી કલર એટલે કલરવાળા ઝાડવા થાય એમ જ ને ટૂંકમાં? ઓકે મિત્રો, જો આ ટ્રી કલર અહીં લખેલું હોય ને એટલે સમજવાનું કે ભાઈ કલરવાળા ઝાડવા હોય છે, બરાબર. ત્યારબાદ જે આ જે હમણાં જોઈએ ટોમી એન્ડ જેરીને, એમાં કંઈક કંપની પાછી અલગ છે. 5 ઝાડવા નીકળે છે. આમાં કલર વાઇઝ જ છે. આ ગ્રીન છે ને આ રેડ છે અને કલર તમે જોઈ શકો છો. 175 રૂપિયા જેની ભાવ છે. આ પાછું કંઈક આ વખતે નવું ઝાડવું આવ્યું, સ્માઇલી વાળું. કેટલા ભાઈ ભાવ છે આનો? 230 રૂપિયા જેનો ભાવ છે. પીસની વાત કરું તો આમાં તમને 5 પીસ જોવા મળી જાય છે. સ્માઇલી પીળા કલરનું અહીંયા બોક્સ છે. ત્યારબાદ આવી જાય છે ભાઈ ગૂગલ ડ્રીમ્સ. કાઢો તો ભાઈ એકાદું કેવું છે. જો આવું કંઈક ઝાડું જ છે ને? ઓકે, ગૂગલ ડ્રીમ્સનું આ ઝાડવું છે. આમ રાખવાનું, બરાબર, નીચે. ઓકે, અહીંયા સળગાવવાનું રહેશે, બરાબર. એટલે આ ઝાડવું થશે ને આની પ્રાઇસની વાત આમાં ક્યાંય મેન્શન કરેલી છે? બરાબર, જો મિત્રો બતાવું તમને. આમાં 6 પીસ નીકળશે પણ પ્રાઇસ ઓકે 155 રૂપિયા ભાવ છે ને 6 પીસ અંદરથી નીકળશે. ત્યારબાદ આવી ગયું આ પાછા ઝાડવા. આ ટૂંકમાં નાના છોકરાના, જે મેં તમે સુધી બતાવ્યા નાના છોકરાના જ બહુ મોસ્ટ ઓફ ફટાકડા તમને જોવા મળી જાય છે. આ મિની ફાઉન્ટેન એટલે નાના ઝાડવા છે. ને પ્રાઇસની વાત કરું તો 170 રૂપિયા જેનો ભાવ છે. ને પીસ અંદરથી નીકળશે તમારા 3 ને 2 4 ને 5. ઓકે, 5 પીસ અંદરથી નીકળશે. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ આવે છે આ ટીન ટાઇન્ટન એટલે કે 175 રૂપિયા જેનો ભાવ છે. ને પીસની વાત કરું તમને આમાં પીસ જોવા મળે 6 પીસ જોવા તમને આમાં મળી જાય છે. ટૂંકમાં ઝાડવા જ થાય પણ અલગ પેકિંગના અલગ ફંક્શન હોય છે અહીંયા. ત્યારબાદ આવે છે આ ભાઈ કંઈક બબલ કંઈક નવું આવ્યું છે, બરાબર. એ જો તમને બતાવું પીસ, આવા પીસ જોવા મળે છે. 225 રૂપિયા વનિતા કંપનીના ફટાકડાનો ભાવ છે, એટલે કે ઝાડવાનો ભાવ છે. 2 પીસ અંદરથી નીકળશે 225 રૂપિયાનું. ત્યારબાદ આપણે આવીએ તો આ છે રેડ ફાઉન્ટેન, લાલ કલરનો ઝાડવું થાય ને ટૂંકમાં. ઓકે, લાલ કલરનું ઝાડવું તમને 235 રૂપિયામાં અહીંયા જોવા મળે છે. ને પીસની વાત કરું તો કેટલા ભાઈ પીસ આવશે આમાં? ઓકે, 2 પીસ અહીંયા તમને જોવા મળી જાય છે. લાલ કલરનું ઝાડવું છે. ત્યારબાદ આવી જાય છે આ લેમન ટ્રી એટલે લીંબુનું ઝાડ. કેટલા? 120 રૂપિયાનો ભાવ છે લેમન ટ્રીનો. અહીંયા સળગાવવાનું રહેશે, અહીં લખેલું પણ છે ફાયર યર. એટલે કંઈક આવી ટાઈપનું તારોલિયાવાળું ઝાડવું થશે લીંબુનું. કંઈ લીંબુ ઉગે નહીં આમાં ઝાડવામાં. હવે ભાઈ આવી ગયા મોર. કોઈને મોર બોલાવો હોય તો અહીંથી લઈ જાજો. કેટલાનું ભાઈ ભાવ છે? 145 રૂપિયા મોર બોલાવવાના ભાવ છે ભાઈ અહીંયા. આ 145 રૂપિયાના મોર છે. ત્યારબાદ આવી જાય છે આ ભાઈ કંઈક નવીન આઈટમ છે મશરૂમ જેવી. આ ટાઈપની કંઈક મશરૂમ જોવા મળી જાય છે. આ કઈ રીતે ભાઈ ફંક્શન કરે એ સમજાવી દો ને. ઝાડવું થાય. ઓકે, હા. આ મશરૂમ જ છે પણ થોડુંક સળગાવવાનું વ્હાઈટ ને અંદર હશે. એ સળગાવો એટલે આ કંઈક ટોપીવાળું છે, બરાબર. એ ઝાડવું જ થશે. 185 રૂપિયા તમને અહીં જોવા મળી જાય છે. 1 પીસ, એક જ પીસ અહીંયા મશરૂમનું તમને જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે આ યુનિકોર્ન. 4 સ્ટેપ મલ્ટી કલરના ઝાડવા છે ને. આને એકવાર વધારો ને તો એક પછી એક કાચું એક 4 પ્રકારના થાય. 4 પ્રકારના થાય ટૂંકમાં. ઓકે, 4 પ્રકારના આમાં ઝાડવા થાય છે. સળગાવવાનું એક જ વાર હોય છે. કિડ સ્પેશિયલ એટલે છોકરાઓ માટેનું સ્પેશિયલ છે. પ્રાઇસની વાત કરું તો 430 રૂપિયાનો યુનિકોર્નનો તમને અહીંયા ભાવ જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે આ કોરોનેશન કંપનીનો કલર પિંજરા XXL એટલે કે આ મોટામાં મોટું ઝાડવું 490 રૂપિયા. ભાઈ ખોખાની સાઇઝ જોઈ લો તમે. 490 રૂપિયાનો અહીંયા તમને જોવા મળે છે XXL કોરોનેશન કંપનીના. અને આ અંદરના ઝાડવાની સાઇઝ તમે જોઈ લો. આવડી તો સાઇઝ છે ભાઈ. મારો મોબાઈલ છે એવડી તો આ
ખાલી જાળવાની સાઇઝ છે તો વિચારી લો ભાઈ કેટલી મિનિટ એ જાળવું હાલતું હશે. ત્યારબાદ આપણે આવીએ તો વિનયાંગ સોની કંપનીનો ગ્રીન બેરી કલર કોઠી સુપર, બરાબર 530 રૂપિયાનો ભાવ છે ને પીસના કેટલા નીકળશે ભાઈ અંદર 10 પોટ્સ એટલે 10 ઝાડવા તમને અહીંયા જોવા મળી જાય છે. ત્યારબાદ આવે છે આ ફ્લાવર પોટ્સ ડિલક્સ 5 પીસ તમને જોવા મળે છે 235 રૂપિયા જેનો ભાવ છે, 5 પીસ અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આવી જાય પાછા સાદા જ છે ને હવે તો ઝાડવા. ઓકે, આ સાદા ઝાડવા છે જેની વાત કરું પીસની તો 100 ને ટાઈમે ફર્યું પણ 135 રૂપિયા ભાવ છે આ સાદાનો. હવે મિત્રો આ આખો આ જે ડિપાર્ટમેન્ટ હતો એ ઝાડવાનો હતો. ઝાડવાનો ડિપાર્ટમેન્ટ પૂરો થઈ ગયા બાદ હવે આવશે જે ભાઈ ટૂંકમાં ડબલ ધડાકા છે, ચકલી બોમ્બ છે, હલ્કના છે, એવા બધા લવિંગિયા ને થોડાક લર ને એવો થોડાક ફટાકડા આવશે. એ ફટાકડા બતાવીને પાર્ટ 1 આપણે અહીંયા પૂરો કરશું. એની પહેલાં આપણે જે ધડાકા છે નાના નાના ધડાકા છે એ આપણે જોઈ લઈએ. તો આપણે અહીંયા વાત કરીએ એટલે કે આ ચકલી બોમ્બ જે બહુ ફેમસ છે, બહુ જૂનવાણી છે અને ફેમસ પણ હજી પણ એવા જ છે. આ બધા ફટાકડા એવા છે કે ભાઈ જે ફોડો ઓછા ને કાગળિયા વધુ થાય ને એ ટાઈપના આ ફટાકડા છે. આ ચકલી બોમ્બ છે. આ ચકલી બોમ્બનું એકના 12 રૂપિયા, બરોબર ને આખા બાંધાના કેટલા છે 300 રૂપિયા છે, બરોબર. અહીંયા જો ભાવ પાછો અહીંયા ભાવ લખેલો છે. એક તમારે આ લેવું હોય બરોબર તો 12 રૂપિયા છે ને આખો બાંધો તમારે લેવો હોય તો 300 રૂપિયાનો આખો બાંધો તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે હલ્ક. હલ્કનું આખું તમારે એક લેવું હોય તો 17 રૂપિયા અહીંયા ભાવ છે એકનું, ને આખો તમારે આ બાંધે જોટો લેવો હોય તો 255 રૂપિયા આખા ચોટાનો ભાવ છે. ત્યારબાદ આવી જાય છે સ્પાઈડરમેન બોમ્બ. સ્પાઈડરમેન બોમ્બના ભાવની વાત કરું તો આખા એક પેકેટનો 25 રૂપિયા ભાવ છે ને આખો આ તમારે બાંધો લેવો હોય તો 250 રૂપિયા તમને અહીંયા જોવા મળી જાય છે. ત્યારબાદ આવી જાય છે આ પોપટ બોમ્બ. હવે પોપટ બોમ્બ આવવા માંડે, લક્ષ્મી બોમ્બ નીકળી ગયા અને પોપટ બોમ્બ એડ થઈ ગયા છે. આખા પોપટ બોમ્બનો ભાવની વાત કરું તો 35 રૂપિયાનું આ એક પેકેટ છે ને આખા બાંધાનો વાત કરો અવળા બાંધાનો તો 350 રૂપિયાનો બાંધો છે એટલે 10 પેકેટના અંદરથી નીકળશે. ત્યારબાદ આવી જાય છે એની પેરોટ બોમ્બ જ છે. આ થોડીક મોટી સાઇઝ છે. આ એક પેકેટના 35 રૂપિયા લે છે, આ એક પેકેટના 45 રૂપિયા લે છે, 10 રૂપિયા થોડાક વધુ છે. એક બાંધાના 450 અહીંયા તમને જોવા મળી જાય છે. પછી આવે છે બધાની મોસ્ટ ફેવરેટ આઈટમ. મિત્રો આ બધી આઈટમ એવી છે ને કે ભાઈ જે વહેલા આવે ને એના જ હાથમાં આ બધી આઈટમ આવતી હોય. જો તમે થોડોક ટાઈમ પસાર કરીને આવશો કે ભાઈ નિરાતે જશો તો આ બધી આઈટમો છે ને એ પૂરી થવા આવતી હોય છે. એટલે કે આ ભાઈ આ મોસ્ટ ફેવરેટ આઈટમ હોય છે. આ બહુ ઉપડતી વસ્તુ છે. એટલે જે વહેલા તે પહેલાંના ધોરણે આ બધા ફટાકડામાં તેવું હોય છે. જે છે ડબલ ધડાકાના એક પેકેટની વાત કરું તો એક પેકેટના છે 40 રૂપિયા અને આખો બાંધો તમારે લેવો હોય તો એટલે 400 રૂપિયાનો આખો બાંધો તમને અહીં જોવા મળે છે. ત્યારબાદ આવીએ છીએ ડબલ ધડાકા, પછી આ ત્રબલ ધડાકા, 3 ધડાકા થાય એક જ ફટાકડામાં. ને એક પેકેટ છે ને એના 50 રૂપિયા છે ને આખા બાંધાની વાત કરું તો 250 રૂપિયા. એટલે 3 ને 2 5 આવતા હોય, બરાબર. આ 3 ને 2 5 આવતા હોય છે ને 250 રૂપિયા આખા બાંધાની વાત છે આવે છે. ત્યારબાદ આવે છે આ લવિંગિયાની લર. એટલે કે આ જે લવિંગિયા હોય છે મોટા એની લર છે. એ આખા લરની ભાવ છે 45 રૂપિયા. હાથી લડાઈ, બરાબર, 45 રૂપિયાનો આ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે લવિંગિયામાં છે થોડાક ફટાકડાની સાઇઝ વધી જાય છે અને લરાઈ થોડીક વધી જાય છે. 45માંથી આ 90 રૂપિયાવાળું પેકેટ થઈ જાય છે. 90માંથી તમારે હવે એમ છે કે ભાઈ 90 વાળું આપણે નથી પોહાતું તો પછી 180 વાળું લઈ લેવાનું, બરાબર. થોડીક એનાથી થોડીક મોટી સાઇઝ. પછી એમ થાય કે 80 વાળું આપણે નહીં પોહાય. 180માંથી આગળ જઈએ તો 360 રૂપિયાવાળી આખી આ લર તમને અહીંયા જોવા મળે છે. પછી આવે છે આ ભાઈ આ નાના છોકરાઓની સ્પેશિયલ વસ્તુ, આ ઓલી નાગની છે ને હળગાવાની ટીકડી, એટલે નાગ બાપા નીકળે કઈડે બઈડે નહીં ને હોય તો વાંધો નહીં, બરાબર. 25 રૂપિયાનું એક આ કોરોનેશન કંપનીનું સાપનું છે જે ઓલા નાગ બાપા આવતા એ જ છે. 25 રૂપિયાનું આખું આ બોક્સ છે ને આખા બાંધાની વાત કરું તો 125 રૂપિયાનું તમને અવળો બાંધો જોવા મળી જાય છે. 3 ને 2 5નો બાંધો અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે આ નાના છોકરાઓના રોલ. આ રોલ છે એની પ્રાઇસની વાત કરું તો 80 રૂપિયા તમને અહીંયા કોરોનેશન કંપનીના રોલના ભાવ મળી જાય છે. પછી આવી જાય છે AK-47. AK-47 ભાઈ અહીંથી લઈ જાય તો કોઈને ઉડાડવા હોય માથાકૂટ થાય તો અહીંથી લઈ જવાની. 250 રૂપિયા જ ભાવ છે. આ મોટી 250 રૂપિયાની રોલની બંદૂક છે. પછી એમ થાય કે ભાઈ 250 વાળી નથી લેવી, થોડીક સસ્તી લેવી છે તો 160 વાળી. આ પછી અહીંયા આ ટ્રિગરવાળી ઓલી અહીંથી દૂરબીનવાળી ગન છે 160 રૂપિયા જેનો ભાવ છે. ત્યારબાદ આવે છે 160 વાળી કરતાં થોડીક નીચે, એટલે કે આ 100 વાળી બંદૂક છે. આ થોડીક ટ્રિગર કાઢી નાખ્યું ઉપરથી એટલે આ 100 વાળી બંદૂક છે.
ત્યારબાદ આવી જાય છે આ સાયલેન્સર, એટલે ફોડો તો ખબર ન પડે, ટૂંકમાં મજાકની વાત છે. આ સાયલેન્સર લાગેલું છે ઓરિજિનલમાં. ને એની પ્રાઇસની વાત કરું તો 60 રૂપિયા છે ને આની. ઓકે, 60 રૂપિયાનો ભાવ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ, 60માંથી પાછા 10 ઓછા, એટલે કે આ 50 રૂપિયાવાળી બંદૂક છે. ને ત્યારબાદ આ 35 વાળી ગન છે, બરાબર. ને એના પછી આગળ વધીએ તો આ 25 વાળી બંદૂક છે. આ સાદમ સાદી બંદૂક છે. જો મિત્રો, આ બધી અહીંથી છેલ્લે આ બધું અહીંયા ડિપાર્ટમેન્ટ નાના ફટાકડાનો પૂરો થાય છે. નાના એટલે થોડાક મોટા, નાના ઝાડવાન ચકેડીને આખો ડિપાર્ટમેન્ટ પૂરો થાય છે. તો આ હતો પાર્ટ 1. કેવો તમને મારો પાર્ટ 1 લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. ને હવે આવશે જે પાર્ટ 2, એટલે કે ટૂંકમાં આતશબાજીના ફટાકડા છે, સૂતળી બોમ્બ છે, મિર્ચી બોમ્બ છે, બટરફ્લાય છે, તડતડિયા છે, એવું બધું જે મોટા ફટાકડા હોય છે, તડતડિયાને એ બધી અલગ વેરાયટી તમને જોવા મળી જાય છે. ને આ છે આખો આ આતશબાજીના ફટાકડાનો, એ પાર્ટ 2માં તમને જોવા મળશે. પાર્ટ 1 કેવો લાગ્યો એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. મળીએ આપણે પાર્ટ 2માં.